નમસ્કાર, ફિકર આપની સાથે હું છું અક્ષય. સમાચાર વરસાદના. રાજકોટ શહેરમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. એક જ કલાકની અંદર અહીં 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. 3 ઇંચ વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ શહેરભરમાં સર્જાઈ અને ખાસ કરીને રૈયા રોડ વિસ્તાર કે જ્યાં તો રસ્તા પર રીતસરની નદીઓ વહી રહી છે. આપ જુઓ દ્રશ્ય. વરસાદી પાણીમાં અનેક વાહન ચાલકો અહીં અટવાયા હતા. સેન્ટ્રલ ઝોનમાં 2.5 ઇંચ તો ઈસ્ટ ઝોનમાં 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. વાતાવરણ અચાનક પલટાયું અને લોકોએ આ વરસાદ બાદ ગરમીથી રાહત ચોક્કસ મેળવી છે. જોકે વીજળીના ચમકારા અને ધૂળની ડમરીઓ ઉડ્યા બાદ ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જોત જોતામાં મેઘરાજાએ જાણે કે રૌદ્ર સ્વરૂપનો રાજકોટવાસીઓને અનુભવ કરાવ્યો. અનેક વિસ્તારોમાં વરસેલા વરસાદે શહેરના ખૂણે ખૂણે પાણી કરી નાખ્યું. ત્યારબાદ આપ જુઓ જે પ્રકારે વાહનો તણાઈ રહ્યા છે. રાજકોટના આ દ્રશ્યો કે જ્યાં બપોર બાદ વાતાવરણ પલટાયું. શરૂઆત ધૂળની ડમરીઓ અને વીજળીના કડાકા ભડાકા સાથે થઈ અને ત્યારબાદ અચાનક વરસાદ એટલો તૂટી પડ્યો કે આ પ્રકારના દ્રશ્યો સર્જાયા હતા. મેઘરાજા એવી તો રમઝટ બોલાવી કે ઘડીભરમાં શહેરને પાણીથી તરબોળ કરી નાખી. છેલ્લા કેટલાક દિવસોથી જે રોડ ગરમીથી તપેલા હતા ત્યાં મેઘરાજાના રૌદ્ર સ્વરૂપથી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. વિડીયોમાં વાહન ચાલકોની સ્થિતિ પરથી વરસાદી માહોલનો અંદાજ જોઈ શકાય છે. ઘડીભરમાં શહેર જાણે કે પાણી થઈ ગયું હતું. માત્ર 1 કલાક વરસાદ વરસ્યો અને રસ્તા પર નદીઓ વહેતી થઈ ગઈ. ટીવી સ્ક્રીન પરના દ્રશ્યો આપ જુઓ. એક્ટિવા સહિતના નાના વાહનો રમકડાની માફક પાણીમાં તણાયા છે. પાણીના તેજ પ્રવાહ વચ્ચે લોકો પોતાના વાહનને પકડી રાખવા પ્રયાસો કરતા નજરે પડ્યા, પરંતુ પ્રવાહ એટલો હતો કે લોકો પોતે વાહનો સાથે તણાવા લાગ્યા. બીજી તરફ પ્રવાહમાં તણાયેલા વાહનોનો ખડકલો જોવા મળ્યો. ગાજવીજ અને ભારે પવન સાથે શરૂ થયેલા વરસાદે ગણતરીના કલાકોની અંદર રાજકોટને ભીંજવી નાખ્યું. વધુ માહિતી આપી રહ્યા છે રાજકોટથી TV9 સંવાદદાતા મોહિત ભટ્ટ. મોહિત, જણાવો, અચાનક વાતાવરણમાં પલટો કઈ રીતે આવ્યો? કારણ કે જે સ્થિતિ અત્યારે દ્રશ્યોમાં જોઈ શકાય છે તે એક રીતે તો ચોંકાવનારી છે કે આટલો બધો વરસાદ. અક્ષય, આજ સવારથી જ જે રાજકોટ શહેરમાં ભારે તાપમાન છે તે જોવા મળ્યું હતું. એટલું જ નહીં પરંતુ અસહ્ય ગરમીનો સામનો છે તે લોકો કરી રહ્યા હતા. જોકે અંદાજિત 6 થી 6:30 વાગ્યે વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો હતો. વાદળો ઘેરાવા લાગ્યા હતા. એટલું જ નહીં પરંતુ વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ છે તે વરસ્યો હતો. 1 કલાકના સમયગાળામાં જે સાંબેલાધાર કહી શકાય તેવો જે 3 ઇંચ જેટલો વરસાદ છે તે વરસ્યો હતો, જેને કારણે જે રાજકોટ શહેરમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાતા જોવા મળ્યા હતા. સૌથી વધારે વરસાદે રાજકોટ પશ્ચિમ વિસ્તારમાં 80 મીમી વરસાદ છે તે નોંધાયો હતો, જ્યારે સેન્ટ્રલ ઝોનમાં 62 મીમી વરસાદ, જ્યારે ઈસ્ટ ઝોનમાં 35 મીમી વરસાદ છે તે નોંધાયો હતો. એટલે કે રાજકોટના પૂર્વ વિસ્તારમાં વરસાદ ઓછો હતો, પરંતુ પશ્ચિમ વિસ્તારમાં જે રીતે વરસાદ વરસ્યો તેને કારણે રાજકોટનો જો 150 ફૂટ રિંગ રોડ હોય, નાના મોવા રોડ હોય, મોટા મોવા હોય, આ ઉપરાંત અમીન માર્ગ, કાલાવડ રોડ સહિત વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની સમસ્યા છે તે જોવા મળી હતી. જે રીતે વરસાદ છે તે ધોધમાર વરસ્યો, જેને કારણે પાણીનો ભરાવો છે તે વધારે થયો હતો, જેને કારણે ટ્રાફિક જામની પણ સમસ્યા છે તે શહેરના અલગ અલગ વિસ્તારોમાં જોવા મળી હતી. એટલું જ નહીં પરંતુ શહેરના અનેક વિસ્તારોમાં ડ્રેનેજ અને પાણીની પાઇપલાઇનનું કામ ચાલી રહ્યું છે ને અચાનક જ વરસાદ વરસવાને કારણે અનેક જગ્યાએ વાહનો ફસાયા હોય તેવી પણ ઘટનાઓ છે તે સામે આવી હતી. હાલમાં વરસાદે વિરામ લીધો છે, પરંતુ જે પ્રકારે સાંબેલાધાર કહી શકાય તેવો જે 3 ઇંચ વરસાદ સરેરાશ રાજકોટ શહેરમાં પડ્યો, જેને કારણે જે અનેક વિસ્તારો છે ત્યાં પાણી ભરાયા હતા અને રાજકોટ મહાનગરપાલિકાનો પ્રી મોન્સૂન પ્લાન છે તે પાણીમાં આવી ગયો હોય તેવું સ્પષ્ટપણે જોવા મળ્યું છે. જી બિલકુલ મોહિત, આભાર સમગ્ર માહિતી બદલ. આ તરફ ગોંડલમાં પણ